નમસ્કાર, ગુડ મોર્નિંગ મિત્રો. હવે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 10 છે કોષ વિભાજન, કોષ ચક્ર અને કોષ વિભાજન નવું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. આ ચેપ્ટરની અંદર આપણે મેઇન બે પ્રકારના વિભાજનને એક સ્ટડી કરવાની છે. પહેલાં તો વિદ્યાર્થી મિત્રો તમને એ ખબર હોવી જોઈએ કોષ વિભાજન એટલે શું. તો તમે કહેશો કે મેડમ બહુ ઇઝી છે, કોઈ કોષ હોય એના ભાગથી છે. હા, રાઈટ છો તમે. કોઈ કોષ છે એનું વિભાજન થાય એને કહેવામાં આવે કોષ વિભાજન. એક તો આપણે એ સમજવાનું છે. અને કોષ વિભાજન જે છે એની અંદર આપણે બે પ્રકારના વિભાજન ભણવાના છે. એક છે સમવિભાજન અને એક અર્ધીકરણ. 1 by 1 જેમ ચેપ્ટર ચાલુ થશે એમ આપણે આ કોષ વિભાજન જે છે એમાં સમવિભાજન અને અર્ધીકરણ વચ્ચે શું ડિફરન્ટ છે એને આપણે સ્ટડી કરીશું. ઓકે. બીજું, આ ચેપ્ટરની અંદર એક કોષ ચક્ર કરીને જે ટોપિક આપેલો છે એને સમજવાનું છે. કદાચ શબ્દ એવો છે કે કોષ ચક્ર, સેલ સાયકલ. કોઈ પણ કોષ જે છે એમાં એને એકમાંથી બે થવા માટેનો સમયગાળો અલગ અલગ હોય છે, બરાબર. અને એને આધારે આપણે 1 by 1 કોષને સમજીશું. તો સૌથી પહેલાં તો આ ચેપ્ટર છે કોષ ચક્ર અને કોષ વિભાજનની અંદર શરૂઆતમાં આપણે સમજીએ છીએ મિત્રો કે દરેક સજીવના જીવનની શરૂઆત એક કોષથી થાય છે. એક કોષથી થાય છે. ઓકે. અને કદાચ તમે કહી બી શકો કે આ એક કોષ કયો હશે તો તમે સમજો છો મિત્રો કે ઝાયગોટ મતલબ કે ફલિતાંડ. તો આ ફલિતાંડ છે ત્યાંથી દરેકના જીવનની શરૂઆત એક કોષથી થાય છે. ફલિતાંડનું નિર્માણ કેવી રીતે થતું હશે એ બી કદાચ તમે જાણતા હોય તો બરાબર. મેડમ તમને સમજાવવા પ્રયત્ન કરે છે કે જ્યારે આપણે મનુષ્યની વાત કરીએ તો શુક્રકોષ અને અંડકોષ. પુરુષની અંદર શુક્રકોષ બને છે, સ્ત્રીમાં અંડકોષ બને છે. અને આ શુક્રકોષ અને અંડકોષ બે ભેગા થઈ અને જ્યારે જે એક કોષ બને છે, ફલન થશે અને જે એક કોષ બને છે તેને ફલિતાંડ કહેવાય. આપણા દરેકના જીવનની શરૂઆત એક કોષથી થઈ છે અને એ કોષ છે મિત્રો ફલિતાંડ. તો ફલિતાંડ દાખલા તરીકે આપણે લઈએ છીએ. ચલો આ એક કોષ મેડમ ડ્રો કરે છે. આ કોષનું વિભાજન થશે, સમજો મિત્રો, બરાબર. આ જે કોષનું વિભાજન થયું, જે કોષનું વિભાજન થવાનું છે એ કોષ રંગસૂત્રની દ્રષ્ટિએ 2n છે. એનું વિભાજન થઈ અને આ રીતે બે કોષ બને છે. સમજો મિત્રો, બે કોષ બને છે. તમને થોડોક તો ચલો 2n માંથી શું બને છે એ આપણે નથી સમજવું હાલ. તમને ધીરે ધીરે એ બી હું તમને સમજાવતી જઈશ. પણ ખાલી સિમ્પલી તમે અહીંયા કદની કમ્પેરિઝન કરો તો આ જે કોષ હતો એમાં જે પણ મટીરિયલ હતું કોષની અંદર શું હશે તો તમે કહેશો કે મેડમ કોષ કેન્દ્ર હશે, બધી અંગિકાઓ હશે. તો બધું અહીંયા અડધું અડધું થઈ જશે, બરાબર. અને જ્યારે આ અડધું થશે એટલે કોષ કેન્દ્રની અંદર જેટલું પણ જનીન દ્રવ્ય, આનુવંશિક દ્રવ્ય હશે, ડીએનએ હશે, એ અડધો ડીએનએ આ કોષમાં આવશે ને અડધો આ આવશે, બરાબર. તો આ રીતે બે કોષ બને. હવે તમે પોતે વિચારો કે આ મૂળ કોષ છે એમાંથી જે આ બે કોષ બન્યા, હવે આ બે કોષે ફરી વિભાજન પામવું છે તો સમજો પહેલાં તો આ કોષોએ પોતાનામાં રહેલું દ્રવ્યને બેવડાવવું પડે. મતલબ નોર્મલી અહીંયા આ કોષ હશે એ કોષ વિભાજન પહેલાં તો મૂળ કોષ જેટલું કદ ધારણ કરી લેશે. ઓકે. તમને પોતાને અંદાજ આવે છે કે હા આ જે એક કોષમાંથી બે કોષ બન્યા હતા એ બંને કોષ પહેલાં તો કદમાં વધશે. તમને દેખાય છે કે કદ વધે. અહીંયા મેડમ લખે છે, સિમ્પલી તમને સમજાવવા પ્રયત્ન કરે છે. આ ચેપ્ટરનો મેઇન સારાંશ અને નીટ માટે આ ખૂબ જ આઈએમપી ચેપ્ટર છે મિત્રો. ઘણીવાર આમાંથી ઘણા પ્રશ્નો, બે કરતાં પણ વધારે સંખ્યામાં પ્રશ્નો પૂછી લેતા હોય છે, બરાબર. તો આ રીતે આ કોષ હોય છે એનું કદ વધશે અને આ કદ વધેલો કોષ જે છે, કદ વધેલે તમને થોડોક તો અંદાજ આવે કે આમાં જે પણ વસ્તુ હતી, જે પણ દ્રવ્ય હતું એ બધું અહીંયા બેવડાશે. કયા તબક્કામાં બેવડાશે બધું સમજીએ 1 by 1. હાલ પૂરતું તેટલું યાદ રાખીએ કે આ કોષ બન્યા નવા. આ નવા કોષને જો વિભાજન પામવું છે તો પહેલાં એનું શું વધે? કદ વધે. કદ એમને એમ તો વધે નહીં. જે પણ મટીરિયલ હતું અહીંયા વધે, આ કોષમાં જેટલું મટીરિયલ હતું એ અહીંયા વધે. તો આ રીતે આ કોષ હશે એનું વિભાજન પામશે એટલે આ કોષમાંથી ફરી પાછા બે કોષ બનશે, આ કોષમાંથી ફરી પાછા બે કોષ બનશે. ઓકે. તો આ રીતે તમે જુઓ છો કે આ કોષ હતો એ કોષ
માં જે પણ દ્રવ્ય હતું, જે પણ મટીરિયલ હતું એ આ બે કોષમાં વેચાઈ ગયું. ફરી આ કોષ હતો, એમાંથી પણ જેટલું મટીરિયલ હતું, જનીન દ્રવ્ય હતું, અંગિકાઓ હતી, કોષરસ હતો, બધું અહીંયા વેચાઈ જશે. હવે જો આ 4 કોષ બન્યા, હવે આ 4 કોષનું બી ફરી કદ વધે, ફરી વિભાજન પામે. એમ તમે પોતે વિચારો કે આવી પ્રક્રિયા જો ચાલુ રહે તો કહેશે કે હા મેડમ લાખો કોષો બને, લાખો કોષોનું શું થશે? નિર્માણ. તો આ રીતે આપણું શરીર મિત્રો બનેલું છે. આપણું નિર્માણ કરવાવાળો પહેલો કોષ ફલિતાંડ હતો, જે માતાના શરીરની અંડવાહિનીમાં આવો ફલિતાંડ, કારણ કે સ્ત્રી હોય એ સ્ત્રીની અંડવાહિનીમાં ફલન થાય, શુક્રકોષ અને અંડકોષ ભેગા થઈ અને ફલિતાંડ બનશે સ્ત્રીની અંડવાહિનીમાં. અને આ ફલિતાંડમાં 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16, 16 માંથી 32 આવું બહુ જ બધું વિભાજન થશે. તમે સમજો અહીંયા ઘણું બધું વિભાજન. અને એમ લાખો કોષોવાળું મિત્રો આપણું શરીર બન્યું છે. બરાબર. આપણું શરીર ત્યારે બને છે કે જ્યારે આવી બધી પ્રક્રિયાઓ થતી હોય છે. ઓકે, હવે આપણે આ ચેપ્ટર જે છે કોષ ચક્ર અને કોષ વિભાજન, બરાબર, જેની અંદર હવે આપણે સમજીએ છીએ કે આ જે પ્રક્રિયા છે એની અંદર આપણે પહેલાં તો કોષ ચક્રને સમજીએ. ઓકે, કોષ ચક્ર જે છે એને સમજવા પ્રયત્ન કરીએ છીએ. ઓકે, તો સૌથી પહેલાં એક વસ્તુને સિમ્પલી સમજો કે પહેલાં કોષ વિભાજન એ બહુ મેઇન પ્રક્રિયા છે. હવે તમે કહેશો કે મેડમ તમને મેં પહેલાં એક ક્વેશ્ચન કર્યો હતો, કોષ વિભાજન એટલે શું? તો તમે કીધું કે હા મેડમ એક કોષ એમાંથી 2 બનવા, 2 માંથી 4 બનવા, આ તો અમને ખબર છે. તો કે કોષ વિભાજન, તો પહેલાં આપણે નોંધીએ છીએ કે કોષ વિભાજન એ દરેક સજીવની, નિર્જીવ હશે એમાં કોષ વિભાજન નથી થતું મિત્રો. કોઈ વસ્તુ છે કે મેડમ ચોક છે તો ચોકના 2 ટુકડા કરે તો 2 ના બને, પણ એને આપણે હાલ પૂરતું આમ કહી શકીએ કે હા એના 2 ભાગ થયા, વસ્તુ બરાબર છે, પણ એ આપણે કરેલા જ છે. કોષની અંદર વિભાજન પોતાની જાતે થાય છે. ઓકે, તો કોષ વિભાજન એ દરેક સજીવની મહત્વપૂર્ણ ઘટના છે. જરૂરી છે ને, જો કોષનું વિભાજન જ ના થાય મિત્રો, એક કોષમાંથી 2 કોષ ના બને, 2 માંથી 4 ના બને, તો મિત્રો આપણી વૃદ્ધિ ના થાય, આપણો વિકાસ ના થાય. કારણ કે એક કોષ હતો ફલિતાંડ, અને એ ફલિતાંડમાંથી આપણું આખું બોડી બન્યું છે. આપણા શરીરના જુદા જુદા ભાગો બન્યા, કોષો બન્યા, કોષોમાંથી પેશી બની, અને પેશી દ્વારા અંગ બન્યું, અને અંગો ભેગા થઈને આપણા અંગતંત્ર, પાચન તંત્ર બન્યું, રુધિરાભિસરણ તંત્ર, આવા જુદા જુદા શરીરના આપણા તંત્રો બન્યા, એમ આપણું શરીર બન્યું છે. તો આપણા શરીરની અંદર મિત્રો બહુ જ બધા કોષો છે, 10ની 14 ઘાત કોષો, 100 ટ્રિલિયન કોષો છે મિત્રો, ટ્રિલિયનમાં જ છે. બરાબર, 10ની 14 ઘાત કોષો પુખ્ત વ્યક્તિમાં છે. જે વ્યક્તિ પુખ્ત છે, નાના બાળકની વાત નથી કરતા મેડમ. ઓકે, એનામાં કોષો ઓછા હોય, પણ એનામાં હજુ વિભાજન ચાલુ જ છે. બરાબર, મતલબ મનુષ્યની અંદર આશરે 10ની 14 ઘાત જેટલા કોષો છે. તો સૌથી પહેલા કોષ વિભાજન એ દરેક સજીવની એક મહત્વપૂર્ણ ઘટના છે એવું સમજીએ છીએ. ઓકે, સૌથી પહેલા તો જે કોષનું વિભાજન થવાનું હોય, દાખલા તરીકે સમજો છો કે જે કોષનું વિભાજન થવાનું હોય, ઓકે, તો જે કોષનું વિભાજન થાય ને એ કોષને મૂળ કોષ બોલાય, કાં તો એને માતૃકોષ બોલાય. માતૃકોષ એટલે એવું નહીં સમજવાનું માતાનો કોષ, મૂળ કોષને માતૃકોષ તરીકે આપણે બાયોલોજિકલ વર્ડ્સ ઓળખીએ છીએ. ઓકે, તો આ જે માતૃકોષ હતો એની અંદર પહેલાં તો એનું અંદર જે ડીએનએ હતો, પહેલાં તો એક વસ્તુ લઈએ, જે મૂળ કોષ હતો એનું કદ વધે, કોષનું કદ વધે, જે આપણે અહીંયા મેં તમને સમજાયું કે જે મૂળ કોષ હતો જેનું વિભાજન થવાનું હતું, અને એ વિભાજન જે થવાનું છે એ પહેલાં એ કોષનું કદ વધે, અને બીજું એ જે કોષ હતો એમાં ડીએનએનું સ્વયંજનન થાય. હવે તમે સમજો મેડમ કહેશે, સમજવા પ્રયત્ન કરો મિત્રો કે ડીએનએનું સ્વયંજનન એટલે શું. એક વસ્તુ તમારા માટે કદાચ ડીએનએ શબ્દ નવો ના હોય, આપણે અગાઉના ચેપ્ટરમાં કોષ કેન્દ્રમાં ડીએનએ શબ્દથી તમે પરિચિત છો કે મનુષ્યમાં ડીએનએ લગભગ 2.2 મીટર લાંબો ડીએનએ છે. આપણું કોષ લઈએ, અંદર કોષ કેન્દ્ર હોય, કોષ કેન્દ્રની અંદર જનીન દ્રવ્ય ન્યુક્લિયોપ્રોટીન હોય, અને ન્યુક્લિયોપ્રોટીન શાનું બનેલું છે? ન્યુક્લિક એસિડ અને પ્રોટીનનું. યાદ કરો છો કોષ કેન્દ્રવાળી થિયરી જે આપણે ચેપ્ટર નંબર 8માં ચલાવી છે, એની જ એક સંલગ્ન વાત છે મિત્રો. અને આ ડીએનએ જે છે એ ડીએનએ
જ્યારે એક કોષમાંથી બે કોષમાં વહેંચાય ત્યારે હવે પહેલા જે બનેલા બે કોષ છે, સમજો મિત્રો, આમાં બહુ સૂક્ષ્મ છે આકૃતિમાં, મેડમ જેટલી વસ્તુ એક્સપ્લેન કરવા પ્રયત્ન કરે એને સમજવાની. આ જે કોષ હતો, આ મૂળ કોષમાંથી આ બે કોષ બન્યા, આ બંને કોષમાં દ્રવ્ય અડધું અડધું થઈ ગયું છે. હવે એ કોષે જો વિભાજન પામીને નવા કોષ બનાવવા હોય તો એમાં રહેલું દ્રવ્ય બેવડાવવું પડે, અને બેવડાવવું મતલબ ડીએનએ પોતાના જેવું બીજું જનીન દ્રવ્ય બનાવી દે તો એને કહેવાય ડીએનએનું સ્વયંજનન. ઓકે, એટલું સમજો, જેટલું દ્રવ્ય હોય એટલું દ્રવ્ય બેવડાઈ જાય. બરાબર, બેવડાવવું મતલબ સ્વયંજનન. કેવી રીતે થાય છે હાલ આ સ્ટેજમાં, આ ચેપ્ટરમાં જ્યારે જરૂર હશે ત્યારે મેડમ કહેશે તમને. ઓકે, તો કોઈ પણ કોષ હશે, એ કોષ મતલબ જેનું વિભાજન થવાનું છે એ પહેલાં આ પ્રક્રિયા થાય. કોષનું કદ વધે, ડીએનએનું સ્વયંજનન થાય, અને પછી આટલું થયા પછી ત્યારબાદ તેની વહેંચણી બાળ કોષોમાં થાય. મતલબ કે બાળ કોષોમાં થાય મતલબ મૂળ કોષમાંથી શું થશે, બાળકોષો બનશે, અને આ રીતે બાળકોષો બનવાની પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ, કોષ વિભાજન. બરાબર, કોષનું શું થઈ જશે, વિભાજન. તો હવે તમે આની અંદર થોડુંક વિચારી શકો છો મિત્રો કે કોઈ પણ કોષ હોય, એ કોષને જો વિભાજન પામવું છે તો પહેલાં કોષનું કદ વધારવું પડે, જોડે જોડે એમાં રહેલું દ્રવ્ય બેવડાવવું પડે. કારણ કે એક કોષમાંથી બે બન્યા તો હવે બે કોષે નવા કોષ બનાવવા માટે એને પોતાનું જેટલું પણ જનીન દ્રવ્ય હોય બેવડાવી દેવું પડે, અને મતલબ ડબલ થઈ જશે. અને પછીથી એ જે બેવડાયા પછી એ કોષમાંથી બીજા બે બાળકોષ બની જશે, જેને કહેવામાં આવે કોષ વિભાજન. તો મિત્રો આને આધારે આપણે કોષ ચક્રની વ્યાખ્યા તૈયાર કરવાની છે, યાદ રાખીશું. કોષ ચક્રની ડેફિનેશનમાં એક તો પહેલાં ડીએનએનું સ્વયંજનન થાય, ડીએનએનું સ્વયંજનન, પછી અન્ય ઘટકોનું સંશ્લેષણ. કે મેડમ આ કયા કયા અન્ય ઘટકો, તો સમજાવું છું તમને. જ્યારે એક કોષમાંથી બે કોષ બને ત્યારે બે કોષમાં એ દ્રવ્યને વહેંચણી કરવા માટે કેટલાક પ્રોટીનની જરૂર છે, કેટલાક ત્રાકતંતુ બનાવવા પડે. તમે જાણો છો ત્રાકતંતુ શાના બનેલા છે, ટ્રિબ્યુલિન નામના પ્રોટીનના બનેલા છે. તો આવા બધા ઘટકોનું સંશ્લેષણ તેમજ તેનું બાળકોષોમાં વહેંચણી, ડીએનએનું સ્વયંજનન કરવું, અન્ય ઘટકોનું સંશ્લેષણ તેમજ તેનું બાળકોષોમાં વહેંચણીની ઘટનાને કોષચક્ર કહે છે. ઓકે, તો આ રીતે આપણે કોષચક્રને સમજવાનું છે. આની આપણે કોષચક્રની એક આખું ફિગરને ડ્રો કરીશું કે કોષચક્રમાં કયા તબક્કા આવે. પણ એક વસ્તુ અહીંયા ઓરલી સમજવા પ્રયત્ન કરો છો મિત્રો કે ડીએનએ બને, એ ડીએનએ જેટલો હોય એનું ગુણન થઈ જશે, બેવડું થઈ જશે. બેવડાયેલા ડીએનએની બે બાળકોષોમાં વહેંચણી થાય, મતલબ ઇનડાયરેક્ટલી આ શું કહેવાય, કોષ વિભાજન. તો આવા બે તબક્કાઓ, એક એવો તબક્કો આવશે જેને આપણે આંત્રાવસ્થા કહીશું મિત્રો. આંત્રાવસ્થા શબ્દ કદાચ તમારા માટે પરિચિત હશે. ચેપ્ટર નંબર 8ની અંદર આપણે વાત કરી હતી કે રંગસૂત્ર દ્રવ્ય કઈ અવસ્થામાં જોવા મળે, આંત્રાવસ્થા. તો મિત્રો આંત્રાવસ્થામાં ડીએનએનું સ્વયંજનન થાય, અને એ આંત્રાવસ્થામાં બી એક ચોક્કસ તબક્કો આવે છે, એમાં ડીએનએનું સ્વયંજનન થશે. મતલબ ડીએનએનું સ્વયંજનન, બીજા બધા ઘટકો બને, અને પછી એ બનેલા ઘટકો ડીએનએ બેવડાઈ ગયો એનું બે ભાગમાં વિભાજન, મતલબ કોષ વિભાજન. આવી ઘટનાને શું કહેવામાં આવે, કોષ ચક્ર. એક વસ્તુ નોંધી લઈએ મિત્રો કે ડીએનએનું સ્વયંજનન ગમે તે તબક્કામાં નથી થતું, સ્વયંજનન ચોક્કસ તબક્કામાં થશે. આપણા એનસીઈઆરટીના સિલેબસમાં જે મિત્રો પ્રસ્તાવના આપેલી છે એને મેડમ મતલબ સમજાવવા પ્રયત્ન કરે છે. પછી જ્યારે આપણે એની ટોટલ આકૃતિને ડ્રો કરીશું ત્યારે આ બધો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે. પહેલાં તો ડીએનએનું સ્વયંજનન ચોક્કસ તબક્કામાં થાય. હવે તમને એમ પ્રશ્ન થશે કે મેડમ વળી તબક્કો એટલે શું? તો જ્યારે મિત્રો કોષ ચક્ર આપણે આજે સ્ટડી કરીએ ત્યારે કોષ ચક્રમાં બે તબક્કા આવશે, એક આંત્રાવસ્થા અને એક વિભાજન અવસ્થા. બે વસ્તુ છે ને, ઇનડાયરેક્ટલી તમે પોતે જુઓ. આ બધી જે આ એક તબક્કો ચાલે છે, આજે મેડમ અંડરલાઈન કરીને એક તબક્કો, અને આ બીજો તબક્કો ચાલે. બે બાળકોષ બનવા મતલબ કોષ વિભાજન, આવા બે તબક્કા. મતલબ જ્યારે કોષ ચક્ર ચાલશે ત્યારે એક આંત્રાવસ્થા નામનો તબક્કો ચાલશે
એમાં ડીએનએનું સ્વયંજનન થાય. પાછું આંતરાવસ્થામાં બી 3 ઉપતબક્કા છે, જીવન તબક્કો, એસ તબક્કો અને જીટુ તબક્કો. બરાબર કે મેડમ? જીવન પછી જીટુ નહીં, ના, ક્રમાનુસાર પહેલા જીવન જ આવે, એના પછી એસ તબક્કો આવે ને એના પછી જીટુ તબક્કો આવે. અને એમાં પણ એસ તબક્કામાં ડીએનએનું સંશ્લેષણ થશે. સ્વયંજનન મતલબ ડીએનએનું સંશ્લેષણ. ઓકે, તો હાલ ચોક્કસનો મતલબ આવું કંઈક મેડમે સમજાયું કે કોષ ચક્રના કોઈ એક એવો ચોક્કસ તબક્કો છે જેની અંદર ડીએનએ બેવડાય અને ત્યારબાદ દ્વિગુણિત ડીએનએ ની બાળકોષમાં વહેંચણી થાય. ઓકે, તો મતલબ અહીંયા આ વિધાન છે આંતરાવસ્થા નામના તબક્કાને લાગુ પડે અને આ વિધાન છે કોષ ચક્રની એમ તબક્કો મતલબ માઇટોસિસ મતલબ એક પ્રકારનું વિભાજન. ઓકે, તો આ બંને વિધાનમાં કોષ ચક્ર આવી જાય છે. આ પહેલું વિધાન છે એમાં કોષ ચક્રનો એક તબક્કો છે અને આ મતલબ એ કયો તબક્કો? તો આંતરાવસ્થાનું બી એક ચોક્કસ તબક્કો આવે. ઓરલી કહી દઉં છું, આંતરાવસ્થાનો કયો તબક્કો? એસ તબક્કો, ચોક્કસનો મતલબ એમાં ડીએનએ બેવડાય અને બીજું બેવડાયેલો ડીએનએ 2 ભાગમાં વેચાય એને કહેવાય કોષ વિભાજન. અને આ બધી પ્રક્રિયાઓ, આ બંને પ્રક્રિયાઓનું નિયમન આપણો જનીન કરે, ડીએનએ પોતે જ કરે, જનીન નિયંત્રણ દ્વારા થાય. ઓકે, તો મિત્રો આ રીતે આપણે શરૂઆતની બહુ સિમ્પલ માહિતી છે, કંઈ ગભરાવાની જરૂર નથી, બહુ સિમ્પલ તમને અહીંયા લખેલું છે કે કોષ વિભાજન અને કોષ ડીએનએનું સ્વયંજનન, આ બેને ભેગું કરીએ એટલે બની જાય છે કોષ ચક્ર. ઓકે, હવે આટલું તમારે આ રીતે નોટબુકની અંદર એક્સપ્લેન કરવાનું છે. હવે આપણે કોષ ચક્ર જે છે એના તબક્કાને ચર્ચા કરીશું. ઓકે, થોડુંક ઓરલી સમજી લઈએ મિત્રો કે કોઈ પણ કોષ છે એનું કોષ ચક્ર એટલે મિત્રો યાદ રાખો છો 2 તબક્કા, એક આંતરાવસ્થા અને બીજું વિભાજન અવસ્થા. આ બંને તબક્કાને ચાલવા માટે મનુષ્યની અંદર 24 કલાક લાગે છે. આપણને નોર્મલી ઘા પડે તો અમુક દિવસોને અંતે ઘા રૂજાઈ જાય. કેટલો ઊંડો ઘા છે એની ઉપર ડિપેન્ડ. નોર્મલ ઘા પડ્યો છે તો કોષ વિભાજન થાય, એક કોષમાંથી 2 કોષ, 2 માંથી 4 કોષ, 4 માંથી 8 કોષ. વધારે ઊંડો ઘા હશે તો રૂજ આવતા વાર લાગશે. રૂજ આવવું મતલબ ઘા રિકવરી પૂરાઈ જવી. ઓકે, તો આ રીતે એક કોષમાંથી 2 કોષ બનવા માટે લગભગ મનુષ્યની અંદર 24 કલાક એટલે 1 દિવસ લાગે. અને બીજું એક ઉદાહરણ આપેલું છે નોર્મલી ઈસ્ટ, તમે જાણતા હશો. ઈસ્ટ એક કોષી ફૂગ છે અને ઈસ્ટનો એક કોષ લઈએ આપણે, કારણ કે એક કોષી છે એટલે, તો એક ઈસ્ટમાંથી 2 ઈસ્ટ બનતા લગભગ 90 મિનિટ લાગે. મતલબ કે 1.5 કલાકની અંદર જ એક ઈસ્ટ પોતાના જેવો બીજું સજીવ બનાવી દે. કે મેડમ સજીવ આપણામાં ના બને? તો મિત્રો આપણે બહુકોષી છીએ એટલે આપણે એક કોષમાંથી 2 કોષ બને, 2 માંથી 4 બને અને 1 માંથી 2 બનતા, 2 માંથી 4 બનતા 1 દિવસ લાગતો જાય, મતલબ 24 કલાક લાગે. જ્યારે ઈસ્ટમાં 1 માંથી 2 કોષ બને પણ 2 કોષ બનવા મતલબ 2 બની જશે સજીવ. તો આ રીતે આપણે કોષ ચક્રને હવે જે જરૂરી છે શરૂઆતમાં સિમ્પલ માહિતી આપેલી છે અને આ રીતે તમારે એક્સપ્લેન કરવાની છે. ઓકે, હવે જુઓ મિત્રો, હવે જેટલી વસ્તુ મેડમ તમને સમજાવવા પ્રયત્ન કરે છે અને બહુ સારી રીતે અને ડિફરન્સિએશન્સ યાદ રાખજો કે આ વસ્તુ આ તબક્કામાં લાગુ પડે છે. સૌથી પહેલાં તો દરેકને કોષ ચક્રની સિમ્પલ ડેફિનેશન ખબર હોવી જોઈએ કે કોષ ચક્રમાં થાય શું. તો તરત કહેશો કે હા મેડમ તમે અમને સમજાયું કે ડીએનએ બેવડાય અને બેવડાયેલો ડીએનએ 2 ભાગમાં વહેંચાય, એ 2 વસ્તુ મતલબ કોષ ચક્ર. તો હા રાઈટ છે. ઓકે, હવે આપણે અહીંયા કોષ ચક્રના તબક્કાની જ વાત કરીશું. એના પહેલાં એક નોંધી દઈએ કે મનુષ્યમાં કોષ ચક્રનો સમયગાળો, મતલબ એક કોષમાંથી 2 કોષ બનવાનો સમયગાળો કેટલો છે? લગભગ 24 કલાક. એટલે બહુના બહુ એક્ઝામની અંદર ટ્વિસ્ટ કરે તો 1 દિવસ કરે, બરાબર? તો ચાલે 24 કલાક મતલબ 1 દિવસ. કોઈ પણ દાખલા તરીકે કહીએ કે મનુષ્યનું એક કોષ છે, સમજો એક કોષ છે, જો 5 દિવસની અંતે કેટલા કોષો બનાવી તો તમે તરત કહેશો કે હા મેડમ સિમ્પલ કીધું. મેડમે જે પ્રશ્ન પૂછ્યો, ચલો મનુષ્યનું આ એક કોષ છે, એનું 5 દિવસ થાય એટલે 1 દિવસની અંદર એકવાર વિભાજન થઈને કેટલા બને? 2 કોષ બને. બીજો 1 દિવસ થાય એટલે 2 માંથી કેટલા બને? 4. ફરી એક ત્રીજો દિવસ, આ દિવસ લખેલો છે. ઓકે, તો આ 1 દિવસ, ફરી 1 દિવસ પાછું, એવા 5 આવે ને,
ટોટલ 5 દિવસ મેડમ બોલ્યા છે, 5 દિવસ. કલાકમાં આપે તો કોઈ પ્રોબ્લેમ નથી, 24 કલાક કે તો એ રીતે થાય. એક દિવસ થયો ત્યારે 2 કોષ, 2માંથી 4 કોષ, 4માંથી 8 કોષ. ફરી એક દિવસ એઝ ઇટ ઇઝ એક દિવસ થયો ત્યારે 8માંથી કેટલા બને 16. એટલે એક દિવસ, 2 દિવસ, 3, 4 અને હજુ એક દિવસ આવશે. ટોટલ આપણે 5 દિવસ લેવાના છે. તો કેટલા કોષ બને 32. તો જો મનુષ્યનો એક કોષ 5 દિવસ સુધી વિભાજન પામે, એક દિવસે આપણે વેઢામાં બી ગણી શકીએ, બહુ સિમ્પલી, આમાં કોઈ શરમ નથી રાખવાની મિત્રો કે આટલું ગણિત નથી આવડતું, પણ માઇનોર મિસ્ટેક છોકરાઓ કરે છે. સિમ્પલ એક કોષ લેવાનો, પહેલા વેઢા ઉપર મૂકી, મતલબ એક દિવસમાં 2 કોષ બને, 2 દિવસમાં 4 કોષ, 3 દિવસમાં 4ના 8, પછી 8ના 16 અને 16ના 32. આમાં આપણે વેઢા પ્રમાણે દિવસ ગણવાનું, મતલબ વિભાજન ગણવાનું. તો આવું થઈ શકે છે, ઘણીવાર એક્ઝામમાં આવા પ્રશ્નો પૂછે છે. તો સિમ્પલી તમને ઓરલી યાદ રહી જશે અને આપણે નોંધવાની જરૂર નથી. ઓકે, નેક્સ્ટ લઈએ છે એવું મતલબ અહીંયા લખી દે છે કે મેડમ એક દિવસ, બરાબર, લગભગ 24 કલાક એમ. ઓકે, નેક્સ્ટ લઈએ એક કોષી ફૂગ, ઈસ્ટ. એક કોષી ફૂગ તમે જાણો છો, આપણે ભણ્યા છીએ, બરાબર, અલગ અલગ પ્રકારની ફૂગ ભણ્યા છીએ. તો એમાંથી આપણે એક કોષી ફૂગમાં ઈસ્ટમાં કોષ ચક્રનો સમયગાળો, કોષ ચક્રનો સમયગાળો, ઓકે, તો એ થોડુંક ઓછો છે, લગભગ 90 મિનિટ છે, બરાબર. 90 મિનિટ છે એટલે તમને જે રીતે કન્વર્ટ કરી કઈ મિનિટના સેકન્ડમાં કેવું કન્વર્ટ નથી કરતા, પણ જો કન્વર્ટ કરીએ તો આપણે 90 મિનિટ હોય તો તમે તરત કહેશો કે મેડમ હા 1 કલાક ચાલે, 1 કલાક 30 મિનિટ, ઓબ્જેક્ટિવ ગમે તે રીતે મિત્રો ટ્વિસ્ટ કરે, 1 કલાક 30 મિનિટ કાં તો 1.5 કલાક એવું કંઈ બી લખી શકે. 90 મિનિટને આધારે તમારે આવું કંઈક બનાવે તો ટેલી કરી નાખવાનું આવડવું જોઈએ. ઓકે, હવે મિત્રો આપણે સમજીએ છીએ કોષ ચક્ર છે એના તબક્કા. ઓકે, તબક્કા. તો કોષ ચક્રના 2 તબક્કા છે. આપણે કોષ ચક્રની છે ને એક જરૂરી આકૃતિને બી ડ્રો કરીશું, બરાબર. એ આકૃતિ બી આપણે તૈયાર કરવાની, કારણ કે આ ચેપ્ટરમાંથી આકૃતિ પ્રિન્ટ થશે અને એવા પ્રશ્નો બહુ જ પૂછતા હોય છે, બરાબર. એટલે આપણે આની આકૃતિ બી સમજવાની કે આકૃતિ આ શું કહેવા માંગે છે, કઈ અવસ્થાની આકૃતિ છે. તો એક સેલ સાયકલ કોષ ચક્રની એક આકૃતિ આપેલી છે. ઓકે, તો તબક્કામાં આપણે 2 તબક્કા, કોના 2? કોષ ચક્રના. તો એક તબક્કો કહેવાય આંતરાવસ્થા, આંતરાવસ્થા, ઇન્ટરફેઝ, અને બીજો તબક્કો છે એમ તબક્કો. ઓકે, મેડમ કોષ ચક્રની આકૃતિ બી ડ્રો કરે છે. આંતરાવસ્થાને એમ તબક્કો છે, આ 2 તબક્કાને કહેવાય કોષ ચક્ર. ઓકે, હવે દરેકનું મિત્રો અહીંયા ધ્યાન હોવું જોઈએ. અહીંયા જે વસ્તુ મેડમ જે રીતે એક્સપ્લેન કરે છે એ રીતે થોડીક સમજવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરીશું. ચલો આપણે દાખલા તરીકે એક ચક્ર આવે એટલે આવી રીતે રાઉન્ડ આપણે એને ડ્રો કરીએ છીએ, બરાબર. આ એક કોઈ પણ એક કોષ છે કે જે આવા જુદા જુદા તબક્કાઓમાંથી પસાર થાય છે, અને આ જે છે એને સેલ સાયકલ કહેવામાં આવે છે, મતલબ કે કોષનું ચક્ર, મતલબ કે કોષ ચક્ર. અને એમાં મારે આ 2 તબક્કાને એક્સપ્લેન કરવાના છે. તો ચાલો આપણે દાખલા તરીકે એ સમજીએ છીએ. તો આ તમે પોતે સમજી શકો છો કે મેડમ આ રીતે જે કંઈક જે રીતે એક્સપ્લેન કરે છે અને બુક પ્રમાણે તમારે એના પ્લેસ યાદ રાખવાના છે. આટલો ભાગ જે છે કદાચ આનાથી પણ ચલો થોડોક વધારે, આટલો ભાગની અંદર મેડમે આંતરાવસ્થાને જ એક્સપ્લેન કરેલી છે. એટલે તમે કહેશો કે હા, અને આટલો એરિયા છે, થોડોક ઓછો એક્ઝેક્ટલી નહીં, પણ તમારે આટલું સમજવાનું કે આખા રાઉન્ડ આ ચક્રની અંદર આ બધો જ વિસ્તાર જે છે, આટલો ભાગ છે, મેડમ કહે છે આને છોડીને એમાં કોષ વધારે સમય રહેતો નથી. મતલબ કઈ અવસ્થામાં કોષ વધારે સમય રહેશે? તો સિમ્પલ કહું, દાખલા તરીકે મનુષ્યમાં 24 કલાક લાગે એક કોષમાંથી 2 કોષ બનતા. એમાંથી ટોટલ જે 24 કલાકના 95% સમય કોષ કઈ અવસ્થામાંથી પસાર થાય? કઈ અવસ્થામાંથી? આંતરાવસ્થામાંથી જ. તો તરત કહેશો કે હા, કોઈ પણ કોષનો મેક્ઝિમમ સમયગાળો લગભગ 95% સમય કોષ કઈ અવસ્થામાંથી થશે? કોષ ચક્રના કયા તબક્કામાંથી? તો આંતરાવસ્થા, નોટ અંત્યાવસ્થા. ઓકે, તો કે મેડમ કેટલો સમય થાય? તો તમે પોતે 24 કલાકના 95% શોધો, લગભગ 22 થી 23 કલાકની વચ્ચે આંકડો આવે.
બરાબર, મતલબ કે એકાદ જ કલાક એમ તબક્કામાં આવશે. લગભગ 22 કલાક ઉપર બી ખાસી મિનિટ હશે. તમે શોધી કાઢી શકો છો કે 24 કલાકના 95% કેટલા થાય. 23 કલાકમાં થોડુંક ખૂટે છે. તો એનો મતલબ કે કોષ 24 કલાકમાંથી લગભગ 23 કલાક જેટલો સમય, 95% એટલે લગભગ 23% જેટલો 23 કલાક જેટલો સમય તો આંતરાવસ્થામાં રહે. એટલે કે એકાદ કલાક, 1 કલાક શેમાં આવે? એમ તબક્કામાં. બસ આટલું યાદ રાખવાની મેડમ. અહીંયા કેટલો? તો લગભગ 22.5 લગભગ 23 કલાક જેવું આંતરાવસ્થામાં રહે. તો આપણે અહીંયા સમજવાનું છે. હવે આંતરાવસ્થાના 3 તબક્કા છે, જીવન, એસ અને G2, અને આ ક્રમાનુસાર જ હોય. આ તબક્કો મતલબ જીવન, આને આપણે એસ તબક્કો, અને આ તબક્કો G2, અને આ ત્રણે મિક્સ કરો ત્યારે બની જશે આંતરાવસ્થા. ઓકે, જેમાં કોષ લગભગ 95% સમય પસાર કરે પછી કોઈ પણ કોષ કેમ ના હોય. બરાબર, કોષ ચક્રમાં સૌથી વધારે સમયમાં કોષ રહેતું હોય તો કયો તબક્કો? આંતરાવસ્થામાં. ઓકે, હવે આ તબક્કો જે છે એને એમ તબક્કો કહેવાય. એમાં મેડમ ફરી પાછા કંઈક કેવા ભાગ કરે છે તમને અંદાજ આવશે. હા, એના બી પેટા પ્રકાર તો છે. ઓકે, તો આ જે અવસ્થા જે છે તો એમાં દાખલા તરીકે મેડમ અહીંયા લખે છે, આનું આપણે મેડમ સહેજ 12 નામ નિર્દેશન કરે છે, તો એને કહેવાય પૂર્વાવસ્થા. યાદ રાખવાનું, ક્રમાનુસાર જ આવે. એના પછી પૂર્વાવસ્થા, પછી ભાજનાવસ્થા. આપણે એની એક વસ્તુ ડિટેલ કમ્પ્લીટ મેળવવાની છે કે પૂર્વાવસ્થામાં શું થાય, ભાજનાવસ્થામાં શું થતું છે. 1 by 1 દરેક આકૃતિને મેડમ એક્સપ્લેન કરીને સમજાવતા જશે. આ જે તબક્કો ચાલે છે એ તબક્કો મિત્રો એમ તબક્કોની વાત કરે, જેમાં કોષ થોડોક સમય રહે છે, લગભગ 24 કલાકનો 1 કલાક. ઓકે, ભાજનાવસ્થા. એના પછીનો જે આ વિસ્તાર જે છે એને કહેવાય ભાજનોત્તરાવસ્થા. ભાજનોત્તરાવસ્થા. ઓકે, ચલો હું આ લીટીને કેન્સલ કરી નાખું એટલે વધારે થોડી સ્પેસ મળી જશે. ઓકે, પૂર્વાવસ્થા પછી કઈ અવસ્થા આવે? ભાજનાવસ્થા. એને બીજા નામે મધ્યાવસ્થા બી કહેવાય. પછી ભાજનોત્તરા, અને આ અવસ્થા જે છે એને કહેવાય અંત્યાવસ્થા. મેડમ વારે વારે કહેતા હોય જીવન, એસ અને G2 આંતરાવસ્થા છે અને આ અંત્યાવસ્થા છે. ઓકે, અને આ જે વિભાજન છે એમાં કોષ રસનું વિભાજન થાય. કોષ રસ વિભાજન. તો તમને આ જે અવસ્થા છે ક્રમાનુસાર તૈયાર કરવા પ્રયત્ન કરીશું. પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા, અને કોષ રસ વિભાજન. અને આ બધું જ ભેગું મતલબ કે તમને અંદાજ આવે કે જુઓ છો મેડમ, ફરી આટલા ભાગને થોડોક ડાર્ક કરવા પ્રયત્ન કરે છે. આટલાથી આટલો વિસ્તાર, એને કયા નામે આટલાથી આ રીતે, ચલો થોડુંક અલગ પાડ્યું. આ વિસ્તાર છે જેમાં પૂર્વ આવે, ભાજના આવે, ભાજનોત્તર આવે, અંત્ય આવે અને કોષ રસ વિભાજન આવે. એને કહેવામાં આવે છે મિત્રો એમ તબક્કો. તો પહેલી વસ્તુ યાદ રાખી લો, જીવન, એસ, G2 એ કઈ અવસ્થા? આંતરાવસ્થા. અને પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા, અંત્યાવસ્થા અને કોષ રસ વિભાજન, એને શું કહેવાય? એમ તબક્કો. તો થઈ ગયું કોષ ચક્રના 2 તબક્કા, આંતરાવસ્થા અને એમ તબક્કો. હવે યાદ રાખો મિત્રો, કોઈ પણ કોષ કદમાં પહેલા નાનો છે, બરાબર. એ કોષને જો વિભાજન પામવું હોય, આ કોષે એકમાંથી 2 કોષ બનાવવા, તો આ સેલમાંથી, આ ચક્રમાંથી પસાર થાય તો જ 2 કોષ બને. તો પહેલા તો આ કોષ હશે એનું કદ વધે મિત્રો. સમજો, આ જુઓ તમને દેખાય કદ વધેલું. તો આને જીવન અવસ્થા, આપણે એ બી ભણવાનું છે કે જીવન અવસ્થામાં શું થાય, એસમાં શું થાય. હાલ તો તમે એટલું તો જોઈ શકો કે આ કોષ હતો જે વિભાજન પામીને બનેલો છે. આમ તો નોર્મલી મિત્રો યાદ રાખો, વિભાજન પામીને આવી રીતે 2 કોષ બને. 2માંથી 1 કોષ કે આપણે વિભાજન પામીને ફરી નવા કોષ બનાવવા છે. તો આ કોષ હશે એનું કદ વધે. કદ વધી અને પછી એસમાં આવે, એસમાંથી G2માં આવે, અને G2માં આવેલ પછી આ અવસ્થામાં આવે ત્યારે આ 1 કોષ હતો એમાંથી ફરી બીજા 2 બને. પછી ફરી 2માંથી 4 બનાવો તો આ ચક્રને ગુમાવવું જ પડે છે. ઓકે, હવે અહીંયા એક વસ્તુને યાદ રાખવાની છે મિત્રો, ખૂબ જ અગત્યની એક અવસ્થા છે. હાલ પૂરતું આ આકૃતિમાં મેડમ એક્સપ્લેન કરી દે છે. G0 અવસ્થા.
ઘણીવાર નીટની અંદર પૂછાય છે, આ ટોપિકમાંથી જ આ વખતે 2020ની અંદર એક પ્રશ્ન પૂછાયેલો છે અને આઈએમપી ટોપિક છે. આ ચક્રની અંદર ખાલી G0 એવું યાદ રાખી લો કે મેડમ G1 S અને G2 સિવાય G0 એટલે શું, તો થોડુંક મૌખિક સમજાવી દઉં મિત્રો, બરાબર. પછી આપણે બોર્ડ પર બી એક્સપ્લેન કરવાનું છે, કારણ કે અત્યારે આપણે પહેલાં G1 S અને G2 ને સમજીશું, પછી G0 ને. ઓકે, તો આપણા શરીરની અંદર આપણે પુખ્ત વ્યક્તિ બન્યા પછી અમુક આપણા શરીરના એવા કોષો હોય છે કે જેનું વિભાજન થતું જ નહીં. ફોર એક્ઝામ્પલ આપણા હાર્ટ, આપણા હૃદયના કોષો. એકવાર આપણું હૃદય, દરેક પુખ્ત વ્યક્તિનું હૃદય પોતાની બંધ મુઠ્ઠી જેટલું હોય છે. એકવાર આપણા હૃદયનું એક ફિક્સ કદ બની ગયું પછી એનું વિભાજન ક્યારે લાઈફમાં થતું જ નથી. પણ અમુક જગ્યાએ વિભાજનની જરૂર છે. ફોર એક્ઝામ્પલ તમે ચાલતા ચાલતા કે દોડતા દોડતા પડી જાઓ અને ક્યાંક તમારે પગમાં કે હાથમાં જ્યાં વાગ્યું ત્યાં થોડા સમય પછી ઘા રૂંજાઈ જાય છે. તો જે જગ્યાએ આપણને નુકસાન થતું હોય અથવા ઘણી જગ્યાએ હાથની અંદર મૃત કોષો હોય, એવા સ્કિનની અંદર કેટલાક એવા મૃત કોષો હોય, એને ખસેડીને નવા કોષો બનાવવા પડે છે. તો જે જગ્યાએ વિભાજનની જરૂર હોય એ જગ્યાએ કોષ શું કરે છે, જીવનમાંથી પસાર તો થઈ જ જાય, કદમાં વધીને ત્યાં પડ્યો રહે, પણ એ નિષ્ક્રિય રહેશે. મતલબ એ કઈ અવસ્થામાં જતો રહ્યો, G0. ચયાપચયની રીતે સક્રિય છે પણ આમ નિષ્ક્રિય છે. જેમ તમે સૂઈ ગયા છો, ભલે સૂઈ ગયા છો પણ બોડીમાં પ્રક્રિયાઓ તો ચાલુ છે, તમે મૃત નથી બેન, બરાબર. પણ જો કોઈ વ્યક્તિ મરી ગયું છે તો એ સૂઈ બી, મતલબ એના શરીરની બધી પ્રક્રિયાઓ બંધ છે. ભલે કોઈ વ્યક્તિ કોમામાં છે મિત્રો, પણ એના શરીરમાં કંઈક તો એવી પ્રક્રિયાઓ ચાલુ છે, ભલે ઓછા પ્રમાણમાં પણ ચાલુ તો છે ને, એટલે તો આપણે એને મૃત નથી બોલતા, કોમામાં છે એવું કહીએ છીએ. પણ એના શરીરમાં ક્યાંક O2 CO2ની તો આપણે થતી જ હોય ને, નહીં તો એ વ્યક્તિ જીવી જ ના શકે. એમ G0 નો મતલબ યાદ રાખજો મિત્રો કે કોષ હોય જીવનમાંથી પસાર થઈ ગયો છે, ચયાપચયની રીતે સક્રિય, બરાબર. પણ જો જરૂર પડે ને ત્યારે જ એનું વિભાજન થાય, બાકી વિભાજન ના થાય. તો આવો કોષ કે જીવનમાંથી પસાર થઈ સ્ટોપ થઈ જાય, એસમાં નહીં જવું, બસ આ અવસ્થાએ સ્ટોપ થઈ જવું, તો એને કહેવાય G0. ના બીજા શબ્દોમાં કે મેડમ એ આરામ ઉપર છે, તો આરામ ઉપર છે, મતલબ વિશ્રામી અવસ્થા. G0 નું બીજું નામ વિશ્રામી. આકૃતિ મેડમે ડ્રો કરી એટલે થોડુંક સમજાવી દીધું, પણ જ્યારે G0 અવસ્થા આવે ત્યારે તમારે આકૃતિ મેડમ ડ્રો ના કરે તો બી યાદ રાખવાની. હા, જીવનવાળી એરિયામાં જ મેડમે G0 દર્શાવ્યું હતું, મતલબ કોષ જીવનમાંથી પસાર થઈ જશે, ચયાપચયની રીતે સક્રિય પરંતુ લાગે નિષ્ક્રિય અવસ્થામાં, વિભાજન નહીં કરે આગળ, અને જરૂર પડે તો જ વિભાજન સ્ટાર્ટ કરે, ત્યારે એને કહેવાય G0. કે એટલે હવે આપણે આ જે આંતરાવસ્થા છે એના પેટા તબક્કા ભણવાના છો મિત્રો. ચલો, પેટા તબક્કા, કારણ કે આંતરાવસ્થા પોતે કોષ ચક્રનો એક તબક્કો છે, એ તબક્કાનો તબક્કો મતલબ પેટા તબક્કો. ઓકે, તો તરત કહેશો કે હા મેડમ પેટા તબક્કા તો તમે આકૃતિ પરથી અમને પૂછો, અમને આવડશે, તો આવડી શકે ને. તમને મેડમે પહેલાં કીધું કયા 3 તબક્કા આવે, G1 S અને G2. તો અહીંયા લખું G1, એને મિત્રો ગેપ 1 કહેવાય. ગેપ 1 ફેઝ, ફેઝ એટલે તબક્કો. S તબક્કો, S તબક્કાની અંદર સંશ્લેષિત તબક્કો, એને મિત્રો સિન્થેસિસ અથવા આપણે ગુજરાતીમાં લખીએ તો સંશ્લેષણ તબક્કો. હવે કદાચ તમને એમ લાગે કે હા તમે પહેલાં સમજાવ્યું હતું મેડમ, DNA નું સંશ્લેષણ, DNA નું સ્વયંજનન S તબક્કામાં થાય. એક તો વસ્તુ યાદ રાખીશું, આંતરાવસ્થામાં થાય વિધાન સાચું, પણ જો તમને એમ પૂછે DNA નું સ્વયંજનન S તબક્કામાં થાય તો વધારે સાચું છે, આંતરાવસ્થાના જીવનમાં નહીં થતું. આંતરાવસ્થાનો ત્રીજો તબક્કો કયો, G2 તબક્કો. અને G2 તબક્કો છે એને કયા નામે ઓળખવામાં આવે, ગેપ 2 તબક્કો, ફેઝ. ફેઝ એટલે મિત્રો તબક્કો કહેવાશે. તો આપણે હવે કમ્પેરિઝન કરવાની છે કે આ 3 તબક્કા જે છે એની વચ્ચે ડિફરન્ટ શું છે, આ બધા ભેગા થઈને આંતરાવસ્થા. હવે કોઈ તમને કહે કે કોષ ચક્રના આંતરાવસ્થા તબક્કા દરમિયાન DNA નું સ્વયંજનન થાય, તો તમે કહેશો કે ના મેડમ S તબક્કામાં નહીં, પણ S તબક્કો મતલબ આંતરાવસ્થા જ કહેવાશે. સાચો પરફેક્ટ S તબક્કો છે, બરાબર. એવી રીતે તમે સમજવા પ્રયત્ન કરો છો. જો તમને ઓબ્જેક્ટિવમાં એમ આપેલું હોય કે DNA નું સ્વયંજનન
એમ તબક્કામાં થાય તો વિધાન ખોટું. ડીએનએનું સ્વયંજનન આંતરાવસ્થામાં થાય તો વિધાન સાચું છે. પણ જો એમ આપેલું હોય કે આંતરાવસ્થાના જીવન તબક્કામાં થાય તો વિધાન ખોટું છે. પણ આંતરાવસ્થાના એસ તબક્કામાં થાય તો વિધાન સાચું છે. તો પહેલાંથી એક વસ્તુ મેડમ અહીંયા લખી જ દે કે ડીએનએનું સ્વયંજનન થાય. સ્વયંજનન મતલબ કે અહીંયા લખું છું બેવડાય. બેવડાવું મતલબ જો કોઈ કોષમાં ડીએનએ ટુશી હોય, ટુશી સીનો મતલબ ક્રોમેટિન દ્રવ્ય. કે મેડમ આ વળી ક્રોમેટિન એટલે શું? તો ક્રોમેટિનનો મતલબ થશે રંગસૂત્ર દ્રવ્ય. ઓકે, રંગસૂત્ર દ્રવ્ય મતલબ ક્રોમેટિન. આનુવંશિક દ્રવ્યને આપણે શું કહીએ છીએ? ક્રોમેટિન. ઓકે, તો આ ટુસી હોય કોઈ પણ કોષમાં. થોડુંક આપણે આને નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું, થોડુંક ઓરલી સમજી લઈએ. કાલે આપણે અહીંયાથી જ લખવાનું સ્ટાર્ટ કરીશું, પણ તમને આ ટુસીનો મતલબ સમજાવી દઉં. સી મતલબ એબીસીડીનો સી વસ્તુ બરાબર છે, પણ મિત્રો ક્રોમેટિન, સી ફોર કેટ કે એવું નથી આપણે સ્ટડી કરવાનું. આપણે 11th 12thનું છે, સાયન્સમાં છીએ, તો આપણે એટલું તો ધ્યાન રાખીએ કે આ ટુસીનો મતલબ ક્રોમેટિન. ક્રોમેટિન મતલબ રંગસૂત્ર ને એને ઇંગ્લિશમાં ક્રોમોઝોમ કહેવાય. અને એના પરથી ક્રોમેટિન મતલબ રંગસૂત્ર દ્રવ્ય. મતલબ રંગસૂત્ર દ્રવ્યની માત્રા માટે ટુસી હોય તો કોઈ પણ કોષ જ્યારે એસ તબક્કામાં થાય ત્યારે એમાં ડીએનએ જેટલું એ બીવડાઈ જાય. તો તમે તરત કહેશો હા મેડમ અમને આવડે છે. ટુસી છે તો 4C. કે મેડમ ચલો 8C આલું તો તરત કહેશો કે મેડમ 16C. બસ આટલું યાદ રાખવાનું. તો કયા તબક્કાની અંદર આ મૌખિક આ સમજાવું છું તમને, 1 by 1 નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. કયા તબક્કામાં જનીન દ્રવ્ય, આનુવંશિક દ્રવ્ય બેવડાય તો એસ તબક્કામાં. બરાબર. થોડીક પ્રિપરેશન. બેવડાવવા માટેની તૈયારીઓ જીવનમાં, બેવડાવવા માટેની તૈયારીઓ ક્યાં? જીવનમાં થાય, પણ બેવડાય ક્યાં? એસ તબક્કામાં. ઓકે, તો આપણે આટલા સુધી ચર્ચા કરી. એક વસ્તુ યાદ રાખીશું, કોષ ટોટલ સમયના 95% સમય આંતરાવસ્થામાં રહે અને બાકીના 5% સમય એમ તબક્કામાં. મનુષ્ય માટે લઈએ તો 1 કલાક લાગે આટલું વિભાજન કરવામાં, બાકી આ ચક્ર ચલાવવામાં વધારે સમય લાગે છે. તો આટલા સુધી આપણે અટકીએ છીએ. કાલે ફરીથી આ 3 તબક્કાથી સ્ટાર્ટ કરીશું. આટલા સુધી તમારે સ્ક્રીનશોટ લઈ અને તૈયાર કરવાનું રહેશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ 3 તબક્કા વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. થેન્ક યુ.